ચૈતર વસાવા બનશે ગુજરાતના મુખ્યમંત્રી। હવે કઈ રીતના બની શકે છે તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ચૈતર વસાવાને મુખ્યમંત્રી બનવું હોય ને તો સૌપ્રથમ તેમને આપ પાર્ટી છોડવી પડશે, ભાજપમાં જોડવું પડશે। કારણ કે ભાજપની સીટો ગુજરાતની અંદર સૌથી વધારે આવે છે। મને નથી લાગતું કે આપ પાર્ટીની સીટો એટલી બધી આવી જશે કે ભાઈ ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાને મુખ્યમંત્રી બનાવી દેશે। પરંતુ 2027 ની અંદર ચૂંટણી આવશે એની પહેલા હાલ ચર્ચાનો જોર પકડ્યો છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે। હાલ મિત્રો વાત કીધો વાયુ વેગે સમાચારો ફરી રહ્યા છે। મનસુખ વસાવા પણ ક્યાંક ને ક્યાંક એવું કહ્યું છે કે આવનારા ટાઈમની ચૂંટણી નથી લડવાનો, તો શું ત્યાં બીજેપીની સીટ ખાલી છે, તો શું ત્યાં ચૈતર વસાવા બીજેપી માંથી લડશે અને 2027 ની અંદર સીધા મુખ્યમંત્રી? ખાલી વિચાર કરો, પરંતુ આવું નહીં થાય। હજી ઘણા બધા વાહે લાઈન લાગી છે। હર્ષભાઈ સંઘવી પણ ગુજરાતના ગૃહમંત્રી છે, મંત્રી છે, તે પણ 2027 ની અંદર મુખ્યમંત્રી બની શકે છે। જે આ મિત્રો વાત કીધું ભૂપેન્દ્ર પટેલ પણ ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે। ઘણા બધા એવા નામ છે, મંત્રીઓ પણ ઘણા બધા છે ને ધારાસભ્ય પણ ઘણા બધા છે, પરંતુ આ તો તમને કહી રહ્યો છું, અંદાજો લગાવી રહ્યો છું। ચૈતર વસાવા બીજેપીમાં જોડાશે તો તે બનશે મુખ્યમંત્રી। અત્યારે નહીં પરંતુ ભવિષ્યમાં તો ભાઈ બનવું એ પાકું છે। કારણ કે ચૈતર વસાવા જેવા ધારાસભ્યની ગુજરાતની અંદર જરૂર છે, ગોપાલ ઇટાલિયા જેવા ધારાસભ્યની ગુજરાતમાં જરૂર છે। આ બંને સાથે મારે કંઈ પણ લેવા દેવા નથી ભાઈઓ। નહીં કે બંનેને હું કઈ એવી રીતે સપોર્ટ કરું કે ભાઈ તમે આમ થાવ તેમ થાવ, પરંતુ આ તો આપણે ખાલી અંદાજો લગાવી શકીએ છીએ। લોકોને ખબર પડે, જનતાને ખબર પડે। બાકી આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।